કેમ છો યુટ્યુબ ડાયરો? મોજમાં જ રહેવાનું. તો પહેલાં તો હવે ડાયરાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આજ જો આપણે ઉપાડ લીધો છે પાવડો, કારણ કે વાળવાનું છે પાણી. મારા પપ્પાની જવાના છે લગ્નમાં અને આપણે આજ વાડીએ પાણી વાળવાનું કાર્યક્રમ શરૂ કરવાનો. હમણાં જો આ સેલો મકાઈનો કેરો છે ને આવડો, એમાં પાણી આવે છે. પાણી વાળશું, આપણે બહુ ફાવતું નથી, પણ હળવું શીખતા જઈશું ને વાળતા જઈશું. પાણી કદાચ આડાવડું ફૂટી જાય તો ક્યાં જવાનું? વાડીમાં જવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. હાલો તો પાણી વાળવાનું શરૂ કરવી. હવે એમ બાજુ પવન આવે ને ત્યારે એમ મસ્તીના હલે છે ને, જાણે આમ મજા જ આવી જાય. આંખીઓને ઠંડક થાય. આવું બધું લીલોતરી જોઈ ને આંખીઓમાં ઠંડક આવી જાય. એમાંય ભાઈ ઘઉં મસ્તીની ડુંડીઓ આમાં પવનની લહેરાય છે એટલે ઓર મજા આવે. અને 2-3 પાણ પાઈ દઈશું ને એટલે ઘઉં હોય ને પાકી જાય છે પાણ. આ છે લીમડો થળિયું. લીમડો છે ને, આ છે ગળો, ગીલોય કે ને ગીલોય. આવું બધું વાડીએ મળ્યા કરે. આ મોટી ઔષધિ બધી, ડાયાબિટીસ ને એસિડિટી ને બ્લડ પ્રેશર ને, એટલો કટકો છે ને મોઢામાં નાખી દેવાનો, સાવતું રહેવાનું. ગળોનો કટકો ખાધો ને કડવું બહુ લાગે હો, ડેન્જર કડવું, પણ શરીર માટે સારું, નિરોગી. એટલે આવો ગળો બળો તમને જોવા મળે ને તો બસ ખાતા રહી. ટાઈટ હોત ને તમે જ ચડાવી દે એટલું કડવું લાગે. એમાં લીમડાનો ગળો હોય ને એ જ ખાવાનો, બીજે થોરિયા નાન ત્યાં હોય ને એ નહીં ખાવાનો, અને ગળું પકડાઈ જાય. લીમડાનો ગળો હોય ખાવ એટલે બધી માટે સારું, બધા રોગ માટે શરીર મસ્ત નિરોગી રહે. હાલો ફેમિલી, જો ખંભે પાવડો મારીને આપણે આમ આગળ આવેલા જઈએ છીએ. લાંબો કેરો છે ને મકાઈનો, જોવા હાટું કે કેટલાક પાણી પોગ્યું એટલે આપણને અંદાજ આવે. 5-10 મિનિટ તો થઈ ગઈ છે, પાણી પણ લાંબો કેરો છે એટલે હાલ્યા જઈએ છીએ જોવા. અને મોઢું થઈ ગયું છે કડવું, કારણ કે આપણે ખાધો ગળો લીમડાનો. તમે પણ ક્યારેક ખાતા રહીજો. જેમ કેમ ડૉક્ટર કડવી ટીકડી આપે અને ખાવી પડે, એમ જ માનીને ખાઈ જવાનું, એટલે તમારા શરીર માટે ફાયદાકારક. દવાખાને જવું નહીં. એટલે આવી રીતે ક્યારેક ગળો ખાતું રહેવું. મોઢું કડવું થઈ જાય પણ તોય ખાવાનો. કેરો હજી લાંબો છે, તમને બતાવું જો. અને પાણી પહોંચ્યું છે અહીં સુધી. આમાં ક્યાંક તબકાતું છે, તમને દેખાય તો પણ સુધી છે. એટલે હવે થોડુંક બાકી છે. હવે આપણે અહીં સુધી પહોંચ્યા ને આગળ પાછા વાળીને હળવું હાલ્યા જઈશું ને ત્યાં પછી વાળવાનો ટાઈમ થઈ જાય છે. અને જો મરચી એટલી બધી જામી ગઈ છે, બધા મરચાં લાલ સટાક આવી ગયા છે. અને આ વાડવાળું ખડ કેવું લહેરાય છે. હાલો તો હવે આપણે પાછા વળી જઈએ અને ના પોગશું ને ત્યાં લગભગ કેરો પૂરો થઈ જાય અને પીવાઈ જાય. તો પાણી છેક પોગી જાય અને આપણે પછી નથી વાળી લઈશું બીજા કેરા. હાલો ફેમિલી, પાણી પાવાનું પૂરું. અહીં જો મોટરનું ટાટર છે, આપણે ટાટર બંધ કરી દેવી અને પાણી પવાઈ ગયું છે. પાડી દીધું ટાટર પૂરું. એટલું કામ હતું, કરી નાખ્યું પૂરું. હવે મોઢું તો કડવું થઈ ગયું હતું. એકાદું જામફળ ગોત્યું હવે સારું. જામફળ મળી જાય ને તો મોઢું પાછું મીઠું થઈ જાય ને મજા આવે. ગમે એવું કાસું બાસું ગમે એવું હોય ને તોય હાલ છે, કેમ કે મોઢું કડવું થઈ ગયું. એટલે હાલો ફેમિલી, મોઢું કડવું થઈ ગયું હતું ને આપણું, ગળો ખાઈ દીધી ને. આ જામફળ થોડુંક કાસું છે, થોડુંક કડક કેવરાવશે થોડું, પણ તોય ખાઈ લેવી એટલે મોઢું તો મીઠું થઈ જાય. અને જો બૂટ પહેર્યા હતા પાણી વાળવાના સ્પેશિયલ, એટલે મજા આવે. હાલો બૂટ કાઢી અને નિરાયતે હવે બેહીને કામ પૂરું. હાલો ફેમિલી, જો હાથમાં છે તાળું અને આપણે જવાનું છે ગામમાં જમવા. લીલ પરણાવે છે ના જમવા જવાનું છે. મારા પપ્પા અને બા ગયા છે લગ્નમાં, તો આપણે જો જૂની ગાડી લઈને જવાનું છે. જો તો આપણી જૂની સૌથી પહેલી ગાડી છે એ છે, અને નવી ગાડી લઈને મારા પપ્પાની ગયા છે લગ્નમાં. તો આપણે ગેટને મારી દીધી તાળું. હાલો ફેમિલી, જો આપણે ગામમાં થઈ ગયા વાડિયા પાછા. હે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, તડકો જેવો તેવો છે.
બહુ તડકો નથી જે ઉનાળા જેવો, એટલે મીડિયમ છે. સવારમાં ઠંડી હોય ત્યારે થોડોક તડકો હોય માપે. તો ઝાડવાની નીચે તો હોય નહીં, કાંઈ મજા અલગ જ હોય. તો જો આ શીકુડી એને જામી છે, એનો સાયો ગજબનો જામ્યો છે. તો કીધું આપણને જો અહીંયા સુવાઈને મજા આવે, હું તો અહીંયા સુવું વધારે. બપોરે તો અહીં શીકુડ હેઠે જ વી આવું. આ શીકું બીકું એ કંઈ ટકામ ન પડે, સારું નકર પાછું જાગી જાય તો ઘડીક આરામ કરી લઈએ. રોંઢાકનું થાય, રોંઢો થાય તો એમ લાગે કે આ કામ કરવાનું છે, તો એ કામે પાછું ચડી જઈશું. તો અત્યારે ઘડીક આરામ કરી લેવી. હાલો ફેમિલી, આપણે કરી લીધો આરામ, ઘણો આરામ કરી લીધો અને હવે જાગી ગયા અને રોંઢો થઈ ગયો છે. 4 વાગવા આવી ગયા, લગભગ 4 તો વાગી ગયા. અને આજ છે ને આપણે મરસા તોડવાનો વારો લીધો છે. થોડાક હાથ બળશે પણ ભલે બળતા મરસા તો તોડી નાખ્યું. જો આ સા બાકી છે, 2-3 સા બાકી હતા ને, તો મરસા મણી તોડવા, કારણ કે એમાંય ત્યારે લાલ સટાક ઘણા પાકી ગયા છે. તો મરસા તોડી નાખ્યું. જો આમ કેટલા બધા દેખાય. જો તોડવાની શરૂઆત કરી દીધી, કોથળે લઈ લીધી છે અને મણી તોડવા જેટલા તોડાય એટલા તોડશું, ઠાકી જાય તો બે જાઓ. હાલો ફેમિલી, તમને એમ થયું છે કે મરસા ઉતારતા એમ મકાઈ પાસે કેમ વી આવ્યા, પણ આ 1 કેરો બાકી રહી ગયો. આ 1 કેરો બાકી રહી ગયો તો કૂતરા ખેવાનો, અને જેમ જલ્દી ખેઈ નાખ્યું એમ સારું બિયારણ ઓછું થાય. એટલે આ 1 કેરો જ બાકી છે, તેને ઉપાડી લેવી. મરસા છે ને આપણે કાલે ઉતારવાના છે. અત્યારે થોડાક ઉતાર્યા. મારા પપ્પા કે પહેલાં છે ને કૂતરા ખેઈ નાખો એટલે પાકતા બંધ થાય એટલે બિયારણ ઓછું થાય. તો જલ્દી પાછા હવે કૂતરા ખેવા મળી. હાલો ફેમિલી, જો એટલા કૂતરા ખેઈ નાખ્યા, એ ખેવાનું ચાલુ છે. અને આટલી નીણ નાખી આવડા કૂતરા ગાને, તો ગા ખાવાનું ચાલુ કરી દે, કારણ કે નીણ નાખ્યું તો પડશે જ, એમાં હાલ છે નહીં. બીજું નાખવું એમ જગ્યાએ આવડા કૂતરા નાખી દે. હાલો ફેમિલી, આપણે જે પોટકું લઈને આવ્યા એ જો નાખી દીધું, અને જો ઘા ખાવા હોતા મણી છે. અને આપણે જો પાછું લઈને જાવી છીએ. હાલો જો પાછું આપણે આ બાંધવાનું જે છે એ લઈને જઈએ. પાછા ખેવું આવી ગઈ, જે ખેવાનું ચાલુ છે. અને જે 100 વાગ્યા નથી, એ થોડીક વાર છે. ખેવાનું ચાલુ છે, અને થોડોક સા બાકી છે, પૂરો કરી નાખ્યો. હાંજ પડે પહેલાં પૂરો કરી નાખવાનો છે, એટલે કૂતરાનું કામ પૂરું થઈ જાય. હાલો મળી જઈને ખેવામાં. બીજી વાર જો એટલી કોળી લેતા આવ્યા, અને હવે કૂતરાનું કામ પૂરું. હાલો ફેમિલી, કૂતરાનું કામ પૂરું. એ કેરો હતો એ પૂરો કરી નાખ્યો. પછી વાઢવાળું ખડાઈ લઈ આવ્યા. ગાંડી હારી હોય એટલે આમ મજા ન આવે ઉતારવાની, એટલે ન ઉતારી. પછી જો ગાંડી નાખીને હે મોટું ધોઈને ફ્રેશ થઈને પાછા જો આવી ગયા પડામાં. મસ્ત પાછળ બેકગ્રાઉન્ડ સારું આવે ને, અને દી તો આથમી જ ગયો. જો એ મસ્ત શેડ આવે છે, તો દી આથમી ગયો ને હાથમાં છે અડધું જામફળ. તો ઘડીક જામફળ ખાવી. હમણાં ગા ને એવું દોવાનું છે, હમણાં ગા દોઈ નાખશે મારા બાની, અને બસ પછી વાળું કરી નાખશું. બસ જો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી નાખશું. અને જો તમે અહીં સુધી વિડીયો જોયો હોય અને જો પાછું ગમી ગયો હોય તો બસ લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને મળશું નવા વિડીયોમાં, તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. બાય. જામફળ ખિસ્સામાં નાખી દઉં. બાય.